નમસ્કાર દર્શક મિત્રો, જી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રેશમા। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। વડોદરાના માંજલપુર વિસ્તારમાં બાતમીના આધારે માંજલપુર પોલીસે કલ્યાણબાગ સોસાયટીમાંથી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી આરોપી સહિત 1,80,000થી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત। આજ રોજ નવલખી મેદાન ખાતે યોજાયો પતંગ ઉત્સવ। શહેર મેયર ભરત ડાંગરે પતંગ ઉત્સવ 2017નું કર્યું શુભારંભ। વાસણા ભાયલી રોડ પર નશેબાજ કાર ચાલકે સર્જ્યો અકસ્માત। 2 યુવકોના ઘટના સ્થળે જ થયા મૃત્યુ। રાહદારીઓ સ્થાનિકોએ કાર ચાલકને ચખાડ્યો મેથી પાક। આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાઇબ્રન્ટ 2017 નામે જે કરોડો ખર્ચા કરાયા છે તેનો કર્યો જોરદાર વિરોધ। પોલીસ પહોંચી ઘટના સ્થળે કોંગ્રેસી કાર્યકરોની કરી અટકાયત। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। આજ રોજ નવલખી મેદાન ખાતે પતંગોત્સવ 2017નું શુભારંભ શહેર મેયર ભરત ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું। આજ રોજ નવલખી મેદાન ખાતે પતંગ ઉત્સવ 2017નું શુભારંભ શહેર મેયર ભરત ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પતંગ ઉત્સવની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી। આ પતંગ ઉત્સવમાં ભાગ લેવા માટે જુદા જુદા શહેરોમાંથી પતંગબાજો આવે છે અને અહીં પતંગબાજી કરી ભારે આકર્ષણ ઊભું કરે છે, જેઓને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પતંગ ઉત્સવમાં ખૂબ મજા માણી હતી। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2017નું વડોદરા ખાતે આજે શુભારંભ કરવામાં આવ્યો છે। તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ દ્વારા આ પતંગ ઉત્સવની શરૂઆત થઈ હતી। આજે પણ એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે પતંગોત્સવમાં અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યના ઘણા બધા પતંગના ખેલાડીઓ ખેલૈયાઓ પતંગબાજો આ પતંગ ઉત્સવમાં ભાગ લે છે। સૌનું આ સંસ્કારી નગરીમાં હાર્દિક સ્વાગત કર્યું છે। સૌને અપીલ પણ કરી છે કે વડોદરા શહેરની જે ઓળખ છે એ અમારા મોટા મોટા બગીચાઓ હશે, મ્યુઝિયમ હશે, પિક્ચર ગેલેરી હશે, ઝૂ હશે, એની પણ અવશ્ય મુલાકાત લે। અલગ અલગ પેલેસની પણ મુલાકાત લે। વડોદરાના શહેરીજનોને પણ ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે ત્યારે ઉત્તરાયણ પર્વની શુભકામના સાથે સાથે આપની સુરક્ષાની અને સેફટીની બાળકોની ચિંતા કરજો અને પતંગ ઉત્સવ સૌ સાથે મળીને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવીએ એ જ સૌને શુભકામના। Yes, this is the youth festival. I have very excited and more happy here to flying kite because you have good people, good organizer. You are from which country? I'm from Bali, Indonesia. Yes. Your name? My name is Ellie. Namaskar. And what's your motto in India? Pardon me? What's your motto in India? Motto? Yes. Why you are here? Oh, I here for flying kite. Then I feel this holy land. Then I full happiness here for flying kite. Do you want to give any message for Indian people? Yes, you have Makar Sakarati. This is only one in the world. So you must keep that for heritage. Okay, warm Yes. welcome to India. Yes, thank you. માંજલપુર પોલીસે કલ્યાણબાગ સોસાયટીમાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી પર દરોડા કરી 1,80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। વડોદરાના માંજલપુર વિસ્તારમાં બાતમીના આધારે માંજલપુર પોલીસે કલ્યાણબાગ સોસાયટીમાંથી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી હતી। વિવિધ બ્રાન્ડના બનાવટી વિદેશી દારૂ બનાવવાની સામગ્રી પણ મળી આવી હતી, સાથે દારૂની ખાલી બોટલો મોટા પ્રમાણમાં મળી આવી હતી। એક કાર સહિત 1,80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।
પોલીસે આરોપી રાહુલ રમણભાઈ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રાહુલ રમણભાઈ પટેલ એના ઘરમાંથી પોલીસને કુલ ગઈકાલે માંજરપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કલ્યાણબાગ સોસાયટીના મકાન નંબર 8માં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી માંજલપુર તથા એમની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવેલી. જે રેડ કરવામાં આવતા મકાનમાં રાહુલ રમણભાઈ પટેલ નામના ઈસમ મળી આવેલો અને એના એ રહેણાંક મકાનમાંથી પોલીસને કુલ સ્ટ્રોંગ કિંગ વિસ્કી ના ક્વાર્ટર નંગ 456 મળી આવેલા. તે ઉપરાંત પોલીસને બીજી રોયલ સ્ટ્રોંગ વિસ્કીની 750 mlની કુલ 24 બોટલો તથા રોયલ સ્ટ્રોંગ 180 mlની બીજી 70 બોટલો મળી કુલ પોલીસને 1,86,504નો મુદ્દામાલ, જેમાં જે પકડવામાં આવેલ આરોપી રાહુલ એની એક ફોર્ડ ગાડી પણ કબજે કરવામાં આવી છે. સર્ચ દરમિયાન પોલીસને ત્યાંથી બીજી સાધન સામગ્રી જેવી કે સ્પિરિટ, પછી દેશી દારૂ તથા સ્ટીકર, લોગો, લેબલ્સ વગેરે મળી આવેલું અને એવું ફલિત થતું હતું કે આ જે ઈસમ છે રાહુલ એ ત્યાં રિફિલિંગનું કામ કરતો હતો. નાના ક્વાર્ટરની બોટલો લાવી અને એને પછી નવી જે અલગ અલગ બ્રાન્ડની બોટલ હોય એમાં રિફિલ કરતો હતો અને એને રિફિલ કરીને એને સીલબંધ પાછો કરતો હતો. આ રીતે કુલ 1,86,504નો મુદ્દામાલ, જેમાં દારૂની બોટલો તથા બીજી સાધન સામગ્રી નવી બોટલ રિફિલ કરવા માટેની એ મળી આવેલી છે. સર, આ બધું ક્યાંથી લાવતો હતો? એ કંઈ જાણવા મળ્યું? હાલમાં તપાસ ચાલુ છે, એટલે તપાસ દરમિયાન એ બધી વિગતો મળી જશે. સર, આ મિની ફેક્ટરી જે ઝડપાઈ છે અને એ જાતે જ બનાવતો હતો, એટલે માની શકાય કે કોઈ લઠ્ઠાકાંડ જેવું કોઈ કામ ઘટના સર્જી શકે છે કેમ? હાલના તબક્કે એવું કંઈ કહી ન શકાય, પરંતુ હાલના તબક્કે જે પ્રાથમિક જે સાધન સામગ્રી મળી છે એના પરથી એવું લાગે છે કે જે ડુપ્લિકેટ જે દારૂ એ ક્વાર્ટરો હતા એમાંથી એ બીજી જે ખાલી બોટલો હતો એમાં એ રિફિલ કરતો હતો. એમાં પછી આ જે સામગ્રી છે, દેશી દારૂ છે, સ્પિરિટ છે વગેરે વસ્તુઓ મિક્સ કરીને નવી બોટલો પેક કરતો. આરોપી સાથે કોણ કોણ સંકળાયેલા છે એવું? એ હાલ સુધી કંઈ તપાસ ચાલી રહી છે, એટલે એમાં જણાવેલ નથી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલના 3જા દિવસે પણ વિદ્યાર્થીઓએ મનમૂકી મજા માણી. મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા નવસર્જન યુવા ઉત્સવ 2017નું આયોજન કરવામાં આવ્યું છે, જે આવનાર 13 જાન્યુઆરી સુધી ચાલનાર છે, જેમાં દેશી રમતોને પણ સામેલ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ 2 વર્ષ પછી યોજાયેલ યુથ ફેસ્ટિવલમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આજરોજ આર્ટ્સ ફેકલ્ટી ખાતે રંગોલી, મહેંદી, સંગીત ખુરશી, પોસ્ટર મેકિંગ વગેરે હરીફાઈ યોજાઈ હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજરોજ આર્ટ્સ ફેકલ્ટીમાં યુવા ઉત્સવનો 3જો દિવસ છે, જેમાં મહેંદી, પોસ્ટર મેકિંગ એવી અલગ અલગ ગેમો અને પછી સંગીત ખુરશી છે, જેમાં ઘણી બધી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને આજની શરૂઆત એવું કહેવાય કે મહેંદીથી થઈ છે અને સરસ મજાની વિદ્યાર્થીઓને મહેંદી અહીંયા બનાવી હતી ને મહેંદીનો અલગ અલગ રીતે અમે પ્રાઇઝ પણ આપીશું. અત્યારે હાલમાં પોસ્ટર મેકિંગ ચાલુ રહ્યું છે. વિદ્યાર્થીઓ પોતાના જે મનમાં છુપાયેલી કળા છે એમાં કાઢે છે અને એ કળાને બહાર લાવવા માટે જ અમે આવી બધી ગેમો રાખતા હોય છે. કેતન ઠાકોર યુવા. સમાચારો વચ્ચે સમય થાય છે એક નાનકડા વિરામ. છેલ્લા 44 વર્ષથી વડોદરા શહેરના નગરજનોની સેવામાં હાજર અને વિશ્વસનીય નામ એટલે ઓપ્ટિકલ પેલેસ.
જેમાં હાઈ ટેકનોલોજીના માસ્ટર જાપાનીઝ ડિજિટલ ફોરપ્ટર મશીનથી નિષ્ણાત એપ્રોમેટ્રિક્સ દ્વારા આંખોની અદ્યતન તપાસ તદ્દન નિઃશુલ્ક. સાથે સાથે વિશ્વવિખ્યાત મેવેચિમ ઓક્લેર રેબન આઈડી જેવી ઓરિજિનલ સનગ્લાસ કોન્ટેક્ટ લેન્સ તથા એડવાન્સ ડિજિટલ પ્રોગ્રેસિવ લેન્સ બનાવી આપનાર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપ્ટિકલ પેલેસ. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીઝને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. વાસણા ભાયલી રોડ પર નશેબાજ કાર ચાલકે અકસ્માત સર્જી બેને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી. શહેરના વાસણા ભાયલી રોડ પર જકાતનાકા પાસેથી રાત્રે લગભગ 9:15 વાગ્યાના સુમારે રોંગ સાઈડથી પૂરપાર ઝડપે સફારી કાર લઈને જઈ રહેલા એક્સ આર્મી મેનના પુત્ર વિજય મકવાણાએ પંચમુખી હનુમાનજી મંદિર નજીક ચાલતા જતા ગણેશ કનૈયાલાલ સહાનીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારબાદ નશેબાજ કાર ચાલકે વિજય મકવાણાએ 2 ઓટો રિક્ષાને ટક્કર મારી કાર ભાયલી રોડ તરફ ભગાડી હતી. જો કે આગળ જતા નશામાં ધૂત વિજયે ડ્રાઇવિંગ પરનો સંતુલન ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડ ઉપર જતી રહી હતી. આ સમયે સામેથી આવતા ઓટો રિક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયા બાદ પાર્ટી પ્લોટની બહાર ઉભેલા રતન કાળુભાઈ પરમારને અડફેટે લેતા તેનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલક સહિત 3 જણાને ઈજા પહોંચી હતી. લોકોએ વિજયની ધોલાઈ કરી જેપી રોડ પોલીસના હવાલે કર્યો હતો.
ગઈકાલે આશરે 8:30 વાગ્યાના રાત્રિના અરસામાં જેપી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાસણા રોડ પર પંચમુખી હનુમાનજીના મંદિર આગળ એક સફારી ગાડીના ચાલકે પોતાની ગાડી નશાયુક્ત હાલતમાં બેફિકરે અને ગફલતભરી રીતે હંકારી રોંગ સાઈડ આવી ત્યાં 2 રિક્ષાઓને અડફટમાં લઈ તેમજ 2 રાહદારીઓ જેમાં ગણેશ તથા લક્ષ્મણ નામના ઈસમો હતા, એમાં એક ગણેશ નામના ઈસમને ખૂબ ગંભીર ઈજા થતાં એનું સ્થળ પર મૃત્યુ થયેલું. ત્યાંથી આગળ જઈને આ ગાડીવાળાએ કંટ્રોલ ના થતાં ગાડી આગળ બીજા એક ઈસમ નામે રતનભાઈ જોડે પણ ભટકાડી હતી, જેમનું ત્યાંથી ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હોસ્પિટલ, જ્યાં તેમનું સારવાર દરમિયાન મરણ થયેલ છે. તદુપરાંત આ એક્સિડન્ટમાં બીજા 2 ઈસમોને બી ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં રાતમાં બનાવ બાદ આરોપીને રાત્રે અટક કરી લેવામાં આવ્યો છે, તેમજ એની સફારી ગાડી પણ કબજે કરવામાં આવી છે. સાહેબ, આ જે છોકરો હતો એ કોણ હતો? કેમ કે એવું જાણવાનું કે એક્સ આર્મીમેનનો છોકરો છે. એ તપાસમાં હજુ ખુલશે તો ખબર પડશે. હાલના તબક્કે આટલી માહિતી ઉપલબ્ધ છે. કોણ આરોપી? પ્રાઇમરી તો નશાયુક્ત હાલતમાં હતો એવું જાણવામાં મળેલું છે. બાકી મેડિકલ તપાસણીનો જે રિપોર્ટ આવશે એના પરથી કન્ફર્મ કહી શકાશે. સાહેબ, એની ગાડીમાંથી દારૂની બોટલો બી મળી છે. મળી છે કે કેમ એ બહુ હાલમાં ખ્યાલ નથી મને, પરંતુ હશે મેડિકલમાં અને પંચનામામાં હશે તો એ કબજે કરવામાં આવે છે. પદ્માવતી ન્યાય મંદિર પાસે મહિલા કોંગ્રેસે નોટબંધી વિરુદ્ધ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પદ્માવતી ન્યાય મંદિર ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના સહયોગથી મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટબંધીના અણઘર સરમુખત્યારભર્યા નિર્ણયના વિરોધમાં થાળી નાદ દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી સરકારને જગાડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, મહિલા પ્રમુખ અમી રાવત, ડોક્ટર સુજાતા મોદી, રાજેશ્રી દેસાઈ, નીલા શાહ સહિત મહિલાઓ હાજર રહી હતી. નવેમ્બરની રાતે મિત્રો કહીને પ્રધાનમંત્રીએ આખા દેશને એક બાનમાં લઈ લીધો, આર્થિક સંકટમાં નાખી દીધા. 8 જાન્યુઆરી પછી આજે 8 નવેમ્બર પછી આજે 2 મહિના થવા આવ્યા, હજી સુધી લોકોની લાઈનો ખૂટતી જ નથી. બેંકમાં પોતાના પૈસા વિડ્રો કરવા માટે લાઈનો ઊભું રહેવાનું, છતાંય પૈસા જોઈએ એ પૂરતા મળતા નથી. બહેનોએ નાની નાની બચત કરીને જે 20,000 25,000 ઘરમાં ભેગા કર્યા હતા એ બેંકમાં જમા થઈ ગયા. લાખો લોકો બેઘર થઈ ગયા છે. એક બાજુ નોકરી નથી, પોતાના બચતના પૈસા પોતે યુઝ નથી કરી શકતા. આવા આર્થિક સંકટમાં નાખનાર સરકારને જાકારો આપવો જોઈએ અને એના માટે અમે જનજાગૃતિ માટે આજે એક બહેનોને થાળી વેલણ લઈને આહવાન કરીએ છીએ કે અમારી સાથે જોડાઓ, આવી તગલકી સરકારને જાકારો આપો. આવી તગલકી સરકાર ના ચાલે ને ના જ ચાલે. સ્ટેશન વિસ્તારમાં દૂર કરાયેલા દબાણોને લઈને જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં દુકાનદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જિલ્લા પંચાયત વડોદરા હસ્તકની આવેલ મિલકતો પૈકી પથિક ભવન અને દામાજીરાવ ધર્મશાળાના મકાનો બિન અધિકૃત રીતે તોડવાની કાર્યવાહી ગત રાત્રે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કાયદો હાથમાં લઈને કાર્યવાહી કરી છે. કોર્પોરેશનના અધિકારીઓશ્રીઓ દ્વારા તારીખ 8 જાન્યુઆરી 2017ના રાત્રિના 11 કલાકે તોડફોડ કાર્યવાહી ચાલુ કરવામાં આવી. જે કાર્યવાહી કરતા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા દ્વારા જિલ્લા પંચાયત વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કે કોઈ પણ પ્રકારની જાણ તથા વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને પણ અગાઉથી નિયમ અનુસાર જાણ કરવામાં આવી નથી અને સદર મિલકતો પૈકી પથિક ભુવન અને દામાજીરાવ ધર્મશાળાના મકાનો તેમજ ભોયતળીએ આવેલ 9 દુકાનો જે જિલ્લા પંચાયત દ્વારા ભાડાથી આપવામાં આવી હતી અને આ દુકાનો બાબતે કોર્ટમાં કેસ પણ ચાલુ હતો. તે દુકાનોના ભાડુઆતોને પણ કાયદાકીય નોટિસો ન આપીને મિલકત તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. તે બાબતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સામે જરૂરી કાયદાકીય પગલાં લેવાની રજૂઆત કરતો આવેદનપત્ર જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં દુકાનદારોએ કલેક્ટર લોચનસિંહ સહેરાને સુપ્રત કર્યો હતો. વડોદરા સ્ટેશન પાસે આવેલ પથિક ભુવન કે જેનું અમારે ત્યાં ગામડામાંથી આવતા લોકો માટે રહેવા માટેની સુવિધા, આરામ કરવાની સુવિધા માટે કરેલું, છતાં પણ આજે આ કમિશનરની આપખુદીથી
આજે એનો કબજો લઈને અમોને કોઈને જાણ કર્યા વગર જિલ્લા પંચાયતના અમારા સભ્યો કોંગ્રેસના કોઈને જાણ કરી નથી, બાંધકામ સમિતિના ચેરમેનને પણ જાણ કરી નથી અને અધિકારીઓએ એને મનસૂબીથી આ કામ કરી અને આજે એની દુકાનો તોડી નાખી છે. એના માટે અમે આજે આ આવેદનપત્ર આપીએ છીએ કે જેથી કરીને અમારી મિલકતને કોઈ રાઈટ નથી એમને લેવાનો, કાયદેસર રીતે એમને અમને કોઈ પૂછવામાં આવ્યું નથી અને કોઈ કાર્યવાહી કર્યા સિવાય, નોટિસ આપ્યા સિવાય આ જે તોડી નાખ્યું છે એનો અમારો સખત વિરોધ છે અને એટલા માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. પંચમહાલ ડેરીના ચેરમેન દ્વારા દૂધ ઉત્પાદકોને કિલો ફેટે ₹10 વધારે ચૂકવવાનો નિર્ણય લેવાયો. પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા દૂધ ઉત્પાદકોને હાલ દૂધનો ભાવ 580 ચૂકવાય છે, જે વધારીને 11 જાન્યુઆરી 2017થી દૂધ ઉત્પાદકોને દૂધનો ભાવ 590 ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. પંચમહાલ ડેરીએ દિન પ્રતિદિન દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને વધુને વધુ ફાયદો થાય તે હેતુથી ભાવ વધારાના નિર્ણયો લઈને ભાવ વધારો કરાતો હોય છે, જેથી પશુપાલકો ખુશી વ્યક્ત કરતા હોય છે. એ જ રીતે આજે પંચમહાલ ડેરીના ચેરમેન અને શહેરા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા દૂધ ઉત્પાદકોને ધ્યાનમાં રાખીને 11 જાન્યુઆરી 2017થી દૂધના ભાવમાં કિલો ફેટે ₹10નો વધારો કરવાનો નિર્ણય લેવાયો. હાલ કિલો ફેટે દૂધનો ભાવ 580 ચૂકવાય છે, જે વધારીને 11 જાન્યુઆરીથી 590 ચૂકવવાનો નિર્ણય લેવાતા પશુપાલકોમાં ખુશાલી જોવા મળી હતી. વર્ષ 1972થી શહેરીજનોની સેવામાં કાર્યરત ઓલ્ડ એજ એન્ડ ફેમસ નામ એટલે ઓપ્ટિક પેલેસ, જ્યાં ટેકનોલોજીના માસ્ટર જાપાનીઝ ડિજિટલ ફોરોપ્ટર મશીન દ્વારા આંખોની મફત તપાસ તો ખરી જ સાથે સાથે કોન્ટેક્ટ લેન્સ તથા એડવાન્સ ડિજિટલ પ્રોગ્રેસિવ લેન્સની વિશાળ શ્રેણી આપતું એકમાત્ર સ્થળ એટલે ઓપ્ટિક પેલેસ. એકવાર અચૂક મુલાકાત લો ઓપ્ટિક પેલેસ. હાલો તમારું દૂધ. લે બેટા, તારા માટે બરોડા ડેરીનું અમૂલ કાઉ મિલ્ક. મને તો બરોડા ડેરીનું અમૂલ સ્લીમ અને ટ્રીમ જ દૂધ જોઈશે. અને હું તો અમૂલ શક્તિની ચા પીશ. તમારે સ્વસ્થ અને મસ્ત રહેવાનું છે એટલે બરોડા ડેરીનું અમૂલ ગોલ્ડ દૂધ. ઉત્તમ ટેસ્ટ અને સ્વાસ્થ્યવર્ધક દૂધ એટલે બરોડા ડેરીનું અમૂલ દૂધ.
આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કરતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત 2017ના નામે જે કરોડોના ખોટા ખર્ચા કરી ગુજરાતીઓને વધુ દેવાદાર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેના વિરોધમાં દેખાવ કાર્યક્રમ ગાંધીનગર ગૃહ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં તેમજ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પ્રદેશના હોદ્દેદારો, વડોદરા શહેર ફંટલના પ્રમુખો, વોર્ડ પ્રમુખશ્રીઓ, શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કોંગ્રેસી સ્વજનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસી સ્વજનો સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ દેખાવ યોજી રહ્યા હતા ત્યારે ગુજરાત સરકારના ઇશારે પોલીસે સરમુખત્યાર ભર્યું અંગ્રેજોની યાદ અપાવે તેવી રીતના શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મહાનગરપાલિકા સભાસદ જીતુ ઠાકોર, શિક્ષણ સમિતિ સભ્ય નરેન્દ્ર જયસ્વાલ, શહેર હોદ્દેદાર રાજેશ પટની, NSUI પ્રમુખ હિતેશ દેસાઈ, યુવા કોંગ્રેસ મહામંત્રી મિતેશ ઠાકોર સહિતના લોકોની અટકાયત કરાઈ હતી. ભાજપ સરકાર એટલે ઉત્સવોની સરકારનું પર્યાય થઈ ગયું છે. મિનિમમ ગવર્નન્સ, મેક્સિમમ ટોક. આમ જોઈએ તમે તો છેલ્લા કેટલા વર્ષોથી ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ના તાઇફા થાય છે, લાખો કરોડોના MOU સાઇન થાય છે. એકચ્યુઅલી આમાંથી કેટલાક MOU ઇમ્પ્લિમેન્ટ થયા, આનું કોઈ દિવસ એકચ્યુઅલ ફિગર ગવર્મેન્ટે બહાર પાડ્યો જ નથી. અત્યારે જ્યારે જોઈએ તો મધ્ય ગુજરાતમાં લગભગ 35% લોકોએ રોજગાર ખોયો છે. ધંધા વેપારવાળાના 50% આવક ઓછી થઈ ગઈ છે. એવા સંજોગમાં અત્યારે આ વાઇબ્રન્ટ ગુજરાતના તાઇફાને એના પાછળ જે પૈસાનો બગાડ થાય છે કેટલો ઉચિત છે. એટલે અમે લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ કર્યો છે અને અમે ગુજરાત સરકારને બી કહેવા માંગીએ છીએ આ ઉત્સવો અને સેલિબ્રેશન, ખોટા સેલિબ્રેશન બંધ કરો. રિયાલિટીની તમે એક્સેપ્ટ કરો અને રિયાલિટીથી આપણા લોકોને બેનિફિટ થાય એવા કાર્યક્રમો યોજો જેથી કરીને લોકોને બી લાભ થાય. વાઇબ્રન્ટના નામે જે ગુજરાતમાં ઘણા સમયથી જે તાઇફા ચાલે છે અને અબજો રૂપિયાનું એધાણ કરવામાં આવે છે, આ નાણાં લોકોના વેરાના નાણાં છે. તારે મારું તો એવું જ કહેવું છે કે સાચા અર્થમાં આ સરકારે લોકો ઉપયોગી કામ કરવા પડે. અત્યારે નોટબંધીથી લોકો હેરાન પરેશાન થયા હોય ત્યારે આ તાઇફા કરી અને લોકોનું ધ્યાન બીજે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હવડે છેલ્લો રિપોર્ટ આવ્યો કે 2014ની અંદર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની અંદર પ્રથમ સ્થાને હતું અને 2017ની અંદર 5મા સ્થાન પર આવી ગયું. એ જ બતાવે છે કે વાઇબ્રન્ટમાં ખોટા MOU કરી અને લોકો સામે ખોટા આંચકાડા રજૂ કરી અને લોકોનું ધ્યાન બીજી તરફ જાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે મારી માગણી છે કે ગુજરાતમાં ફિક્સ વેતનવાળાનો પ્રશ્ન ઊભો થયો છે, એ પતાવવો જોઈએ. લોકોને રોજીરોટી મળતી નથી, બેકારી વધતી જાય છે, એ કરવું જોઈએ. એકંદરે આ વાઇબ્રન્ટના તાઇફા બંધ કરી અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવી. 5,000 રૂપિયાની ડીશ જો જમવાની તૈયારી રાખતા હોય, આજે ગરીબ માણસોને પૂરતું 2 ટાઈમ જમવા ના મળતું હોય ત્યારે 5,000 રૂપિયાની ડીશ લોકોને મહેમાનોને આપવાની આ બિલકુલ યોગ્ય નથી. એટલે મારી માગણી છે કે લોકો ઉપયોગી કરવું જોઈએ, યુવાનોને ઉપયોગી કરવું જોઈએ, મહિલાઓને ઉપયોગી કરવું જોઈએ. તમામ લોકોને મદદરૂપ થાય એવા કામ સરકારે કરવા જોઈએ. આ રીતના તાઇફા બંધ કરવા જોઈએ. આજરોજ વાઘોડિયા ખાતે છઠ્ઠા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ વાઘોડિયા ખાતે છઠ્ઠા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન વાઘોડિયા તાલુકા પંચાયત ભવન ખાતે કરવામાં આવ્યું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા, અન્ન પુરવઠા નિગમના ડિરેક્ટર ઉત્સવભાઈ પરીખ, વાઘોડિયા તાલુકા ભાજપા પ્રમુખ હરિકૃષ્ણ પટેલ તેમજ વાઘોડિયા મામલતદાર AJ ગોહિલ તથા પ્રાંત અધિકારી ખ્યાતિબેન પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી, આંગણવાડી કાર્યકરો બહેનો, વાઘોડિયા આરોગ્યની ટીમે સેવા સેતુ અંતર્ગત ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જમીન માપણી, મામૃતમ કાર્ડ, આવકના દાખલા આ તમામ કામોનું સ્થળ પર જ નિકાલ કરી આપવામાં આવ્યો હતો, જેમાં વાઘોડિયા તાલુકાના 1500થી 2000 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. આજે વાઘોડિયા ખાતે સેવા સેતુનો કાર્યક્રમ રાખેલ છે.
પ્રજામાં પણ બહુ ઉત્સાહ છે. તાલુકામાં 6ઠ્ઠો પ્રોગ્રામ છે અને પ્રજાની લાગણી અને અપેક્ષાને લઈને પ્રતિબદ્ધ સરકાર પોતાના ડોક્યુમેન્ટ્સ કે આધાર કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, તમામ સરકારી તંત્ર આને માટે કટિબદ્ધ સમયસર પ્રોગ્રામો ચાલુ કરી અને સારામાં સારી સેવા આપેલી છે અને પ્રજા પણ ઉત્સાહભેર કે રહી ગયેલા જે પોતાના ડોક્યુમેન્ટમાં કામો છે એ પૂર્ણ કરાવવા આવે છે. આ સાથે કેટલાક જમીનના ડોક્યુમેન્ટો હોય કે જેમાં માપણીને લગતા હોય અને જાતિના દાખલા હોય, એ તમામ વસ્તુઓ એક જ દિવસે આજે અરજી થાય અને આજે એનો નિકાલ થાય એવી સરકારની કામગીરી છે. પારદર્શક કામગીરી સરકાર કરી રહી છે અને પ્રજાનો બી મોટો સહકાર છે. અસ્તુ ભારત માતા કી જય. તો આ અત્યાર સુધીના સમાચારો. નવા અને તાજા સમાચારો સાથે કાલે ફરી મળીશું. ત્યાર સુધી જી સમાચારની સમગ્ર ટીમને આપશો રજા. નમસ્કાર.